મહાન સપુશ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી। વિડીયોને ફરી એકવાર ધ્યાનથી સાંભળો। મહાન સપુશ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી। વંદે માતરમના રચયિતાનું નામ લેવામાં ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જુઓ કેવો ભાંગરો વાટ્યો। ગાંધીનગરના કમલમ ખાતે ગઈકાલે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની જીતની ઉજવણી ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જ તેમણે વંદે માતરમના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપી દીધું। જો કે ભાજપ નેતાનું આ નિવેદન વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે સમગ્ર મામલે આકરા પ્રહારો કરતા શું કહ્યું સાંભળો। પરંતુ મુખ્ય વાત એ છે કે કાલે બંગાળનું ઇલેક્શન હોય અને બંગાળના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય અને સમગ્ર ભારત દેશની અંદર વંદે માતરમના ગીત ઉપર ભારતીય જનતા પાર્ટી જ્યારે રાજનીતિ કરી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને એ નથી ખબર કે વંદે માતરમની રચના કોણે કરી હતી। ગઈકાલે એમણે પોતે માનનીય ભૂપેન્દ્રભાઈ સાથે બેસીને પત્રકાર વાર્તામાં કહ્યું કે રવિન્દ્રનાથ ટાગોરે એ વંદે માતરમ ગીતની રચના કરી હતી। મને લાગે છે આ વંદે માતરમનું અપમાન છે અને આ સમગ્ર ભારત દેશના આઝાદીના લડવૈયાઓનું અપમાન છે।